મોરબીના જેતપુર આંદોલનમાં આગેવાનોને લઈને હકાભાએ સવાલ ઉઠાવ્યા છે। હકાભાએ જણાવ્યું કે આગેવાનો મને ત્યાં આવવાની ના પાડે છે। હું ખેડૂતોને આ વાતની જાણ કરું છું, બંધ બારણે મીટિંગ શા માટે? ખેડૂતો ભોળા છે, એમને પણ ખબર હોવી જોઈએ। હું ક્યારેય રાજકારણમાં આવવાનો નથી કે ખેડૂત નેતા બનવાનો નથી, પરંતુ હું ખેડૂતોની સાથે છું અને કાયમ રહીશ। ખેડૂતો અગાઉ ઘણી વખત છેતરાયા છે, તેથી આંદોલનના આગેવાનોની નિયત પર ચિંતા વ્યક્ત કરી। મારી પ્રતિષ્ઠા, મારો ધંધો, મારો પરિવાર, મારો જીવ દાવમાં લગાડીને આવ્યો હું। હવે હું સરકાર બાજુ ન જઈ એવું આ લોકો મને ના પાડે છે, ના સરકારનો રહ્યો કે ના આગેવાનોનો। એટલે ખેડૂતને હું કહેવા માટે આવ્યો છું કે આગેવાનો છે એ બધા મને ના પાડે છે એટલે હું નથી આવતો એમ। તો ખાસ આની તમે નોંધ લેજો। બાકી હે ને, હું કોઈ બાજુ છું નહીં, મારો કોઈ પક્ષ નથી, હું રાજકારણમાં નથી જવાનો। પણ આજે એલાન કરું છું કે હું ખેડૂતનો નેતા પણ નહીં થઉં, ખાલી સમર્થન આપીશ, એની જાહેરાત કરીશ, એનો અવાજ હું પહોંચાડીશ।